નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અગત્યની નવી અપડેટ। દોસ્તો વાત કરીશું આજે આપણે એક બનવાનો છે મોટો રસ્તો। સૌરાષ્ટ્રને સીધું દક્ષિણ ગુજરાત સાથે જોડશે આ રસ્તો। ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે રસ્તો, તેની સંપૂર્ણ માહિતી, ક્યારે થશે તેનું કામ પૂર્ણ, ક્યાં બનશે આ રસ્તો, તેની વાત કરીએ પહેલા દોસ્તો નવા મિત્રો જોડાણા હોય તો ખાસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીશું દોસ્તો આપણે ગુજરાતના ખંભાતના અખાતમાં બનવા જઈ રહ્યો છે 30 કિલોમીટર જેટલો લાંબો દેશનો સૌથી મોટો પુલ, જેથી સૌરાષ્ટ્રને મળશે મોટી રાહત। આ આખો રસ્તો જામનગરથી લઈને ભરૂચ બની રહ્યો છે અને ખાસ કરીને ભાવનગરથી ભરૂચની વચ્ચે 30 કિલોમીટર જેટલો લાંબો દેશનો સૌથી મોટો પુલ પણ બનશે તેવી એક પ્રોજેક્ટની અંદર જાહેરાત કરવામાં આવી હતી, જે હું તમારા સમક્ષ દોસ્તો લઈને આવ્યો છું। માહિતી પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીશું દોસ્તો સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ જવા માંગતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે। હવે તમારે બગોદરા કે વડોદરા જવું નહીં પડે। જામનગર રોડ માર્ગે ભરૂચ જવા માત્ર ને માત્ર 5 કલાક જેટલો સમય લાગશે અને સુરત માત્ર 6 કલાક જેટલો સમય લાગી શકે છે। આ રસ્તો બની રહ્યો છે જામનગરથી ભરૂચ। આ ભાવનગરથી નવો નેશનલ હાઈવે બનવા જઈ રહ્યો છે, જેમાં દેશનો સૌથી લાંબો 30 કિલોમીટર પુલ જે સમુદ્રમાં બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ સંદર્ભે સર્વે કરવા એજન્સીઓને બીડ મંગાવી। આ પ્રોજેક્ટ અમલી બન્યા બાદ સૌરાષ્ટ્રના વાહન વ્યવહારની અંદર મોટો ફેરફાર થશે અને દરરોજ લાખો લીટર ઈંધણ અને સમયની બચત થશે। આ ક્યારે પ્રોજેક્ટ પૂર્ણ થશે તેની વાત કરીએ પહેલા ગુજરાતને મળ્યા છે 2 પ્રોજેક્ટ। તેની અંદર 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે બનશે। માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય ભારતમાલા પ્રોજેક્ટ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા સમગ્ર દેશના 8 નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બીજો પ્રોજેક્ટ છે તે ભાવનગરથી ભરૂચ સુધીની અંદર 68 કિલોમીટર 4 લાઇન અને 6 લાઇન બનાવવામાં આવશે, જે દરિયામાં લગભગ 30 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે। આ બંને પ્રોજેક્ટ નવા એક્સપ્રેસ વે જે એક કોરિડોર હશે, જેની કુલ લંબાઈ 316 કિલોમીટર જેટલી હશે। જો કે જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગર હાલ રૂટનું નવીનીકરણ કરીને પ્રોજેક્ટની અંદર સમાવેશ કરવામાં આવશે કે રૂટમાં ફેરફાર કરવામાં આવશે તે અંગેની હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી। સાથે સાથે જોઈએ તો કે ડીપીઆર માટે 15 કંપનીઓ છે તેમને બોલી લગાવી હતી। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે ગુજરાતના આ બંને પ્રોજેક્ટના ડીપીઆર એટલે કે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે ટેન્ડર બહાર પાડ્યા હતા। બીડની જાહેરાત 26 જૂને કરવામાં આવી। બીડની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી। ગુજરાતમાં આ બંને પ્રોજેક્ટ માટે કુલ 15 કન્સલ્ટન્ટ કંપનીઓએ બીડ કરી હતી। જામનગર રાજકોટ ભાવનગર એક્સપ્રેસ વે માટે 12 કંપનીઓએ બીડ કરી અને ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વે માટે 3 કંપનીઓએ બીડ કરી છે। હાલ આ તમામ બીડનું ટેકનિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે। બાદમાં લાયક બિલ્ડરોમાં સૌથી ઓછી બોલી લગાવનારને સર્વેની કામગીરી સોંપવામાં આવશે। કંપનીઓએ છે તે 540 દિવસની અંદર ડીપીઆર તૈયાર કરવાનો રહેશે। વાત કરીશું દોસ્તો હવે સુરત મુંબઈ છે તે સૌરાષ્ટ્ર કરતા વધુ નજીક હશે તેવું લાગશે। સુરત છે તે મુંબઈ કરતા વધુ। આ પ્રોજેક્ટની અંદર સૌરાષ્ટ્ર અને સુરત અને મુંબઈ વચ્ચેનું અંતર છે તે ઘટી જશે। હાલમાં જો તમારે સૌરાષ્ટ્રથી સુરત જવું હોય તો તમારે બગોદરા વડોદરા થઈને જવું પડે છે। આ માર્ગ પરથી જામનગરથી સુરતનું અંતર લગભગ 527 કિલોમીટર જેટલું છે અને હવે જો જામનગર ભાવનગર ભરૂચ એક્સપ્રેસ વે બનીને તૈયાર થઈ જાય તો જામનગર અને સુરત વચ્ચેનું અંતર ઘટીને 392 કિલોમીટર થઈ જશે। તેવી જ રીતે રાજકોટ સુરત વચ્ચેનું અંતર જો હાલમાં 436 કિલોમીટર જેટલું છે, જો આ પુલ બનીને કમ્પ્લીટ થઈ જાય આ રસ્તો તો 117 કિલોમીટર ઘટી જાય અને 319 કિલોમીટર છે તે થઈ જશે। જ્યારે સોમનાથની વાત કરીએ તો સોમનાથથી સુરત હાલનું અંતર
વડોદરા વાયા થઈને ગણવામાં આવે તો 627 કિલોમીટર છે. તે હવે ઘટી અને 215 કિલોમીટર ઘટીને માત્ર ને માત્ર 412 કિલોમીટર થઈ જશે. તો આટલા અંતરનો ઘટાડો થશે, જેથી લાખો રૂપિયાનું ઈંધણ ઘટશે અને ફાયદો થશે. જો આ કામ પૂર્ણ થાય તો અત્યારે માત્ર ને માત્ર પ્રોજેક્ટ છે તે લોન્ચ કરવામાં આવ્યા છે. હવે દોસ્તો આપણે વાત કરીએ તો કે ભાવનગરથી સુરત જવા માટે માત્ર ને માત્ર 2 કલાકનો સમય લાગશે, કેમ કે પુલ છે 30 કિલોમીટરનો બની જશે. તો સૌરાષ્ટ્રના ભાવનગરને સૌથી વધારે ફાયદો થવાનો છે, કારણ કે ભાવનગરથી સુરતની મુસાફરી હજુ લાંબી છે. 357 કિલોમીટરનું અંતર કાપે છે. જો નવો એક્સપ્રેસ વે બને અને દરિયાની અંદર 30 કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી માત્ર ને માત્ર 1 કલાકમાં સીધું ભરૂચ પહોંચી શકાય અને ભરૂચથી સુરત પહોંચવામાં 1 કલાક એટલે કે 2 કલાક જેટલો સમય લાગી શકે છે. આ બંને શહેર વચ્ચેનું અંતર માત્ર 114 કિલોમીટર હશે, જેમાં 2 કલાકથી ઓછો પણ સમય લાગી શકે છે. અંતર ઘટવાથી વાહનના ઈંધણમાં અબજો રૂપિયા બચી જશે. આ ઉપરાંત વાહનોમાંથી નીકળતા ધુમાડાને અટકાવીને પર્યાવરણને પણ ફાયદો થશે. આ દેશનો સૌથી લાંબો બ્રિજ હશે તેમ કહી શકાય. જો બધું બરાબર પાર પડે અને પ્રોજેક્ટ અમલમાં આવે તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો બ્રિજ હશે. ભાવનગરથી ભરૂચ સુધી દરિયામાં 30 કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવશે. હાલમાં આવો બ્રિજ મુંબઈની અંદર અટલ સેતુ દેશનો સૌથી લાંબો પુલ છે. જો આ 21 કિલોમીટર લાંબો પુલ બનવાનું શક્ય બન્યું હોય તો આ બને તેની અંદર કોઈ નવાઈ નથી. આ સાથે ભાવનગર ભરૂચ વચ્ચેનો પુલ છે લગભગ 8 કિલોમીટર લાંબો બનશે, કેમ કે અટલ સેતુ 21 કિલોમીટર જેટલો છે, તો આ 9 કિલોમીટર 8 કિલોમીટર જેટલો લાંબો બને તો 30 કિલોમીટર થઈ જાય. આ સાથે સમુદ્ર પર બનેલો આ પુલ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બની શકે છે અને અનોખો રોમાંચ પણ આપશે. હવે વાત કરીએ દોસ્તો આ કામ ક્યારે શરૂ થશે, તો વિગતવાર પ્રોજેક્ટ માટે કંપનીઓની પસંદગી થયા બાદ 2025ના મધ્યમની અંદર કામ શરૂ થશે તેવી શક્યતાઓ છે. આ સંભવિત પ્રોજેક્ટની તમામ વિગતો એકત્ર કરશે, જેમ કે રસ્તાઓ કેવી રીતે બનાવવા, રસ્તો ક્યાંથી પસાર થશે, કેટલા અને કેવા પ્રકારના પુલ અંડરપાસ બનાવવામાં આવશે, ડિઝાઇન શું હશે, કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, કેટલી સરકારી અને ખાનગી જમીન સંપાદિત કરવી પડશે. આ ઉપરાંત રોડ ડ્રેનેજ સિસ્ટમ, લેન્ડસ્કેપિંગ, પાર્કિંગ એરિયા, પર્યાવરણને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે. આ તમામ બાબતોનો સમાવેશ થયા બાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ 2026ના અંત સુધીમાં આખો પ્રોજેક્ટ તૈયાર થવાની અપેક્ષા છે. ત્યારબાદ રોડ બનવાનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. ત્યારબાદ રોડ બનવાની વાસ્તવિક કામગીરી શરૂ થઈ જશે. તો દોસ્તો આથી માહિતી એક ન્યૂઝપેપર મીડિયાના મારફતે મળેલી, જે મેં તમારા સમક્ષ રજૂ કરી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ દોસ્તો કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, કંઈક નવા આવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ.